આદિવાસીઓની સમસ્યા પ્રસ્તાવના ભારત દેશના મૂળવાસી લોકોની સમસ્યા આદિવાસી સમાજની સમસ્યાઓની રૂપરેખા સ્વરૂપ આજ સમજવું જરૂરી છે. તેથી આદિવાસી સમાજની વિવિધ સમસ્યાના કારણો તથા તેના પરિણામો અને તેના સૂચનોની જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે. જય જોહાર. વિચારધારા હેઠળ એટલે માનવ ધર્મ અને પ્રકૃતિ ધર્મ આધારિત આજ વિશ્વ કક્ષાએ સમાજ સુરક્ષા, સમાજ વિકાસ પરિવર્તન કરવું આવશ્યક છે. આદિવાસી સમાજે પોતાના સમાજની સમસ્યાઓ દૂર કરવા જાતે જાગૃત થવાની જરૂરી છે. સરકારોએ આદિવાસી સમાજની સમસ્યાઓ નિવારણમાં સહયોગ આપે છે તેમાં યોગ્ય દિશામાં સમસ્યાઓનું નિવારણ થાય છે. પરંતુ આદિવાસી સમાજના વિકાસના નામે તેમનું પ્રકૃતિમય જીવન છીનવાય છે, તેમના જળ, જમીન અને જંગલના કેટલાક પરંપરાગત અધિકારો લુપ્ત થાય તે યોગ્ય નથી. પર્યાવરણની વર્ષોથી સાચવણી કરતા આદિવાસી સમાજના લોકોને વધુને વધુ વૃક્ષ વાવેતર માટે પ્રોત્સાહિત ઇનામો આપવા જોઈએ. તેઓ પર્યાવરણની સાચવણી કરનારા સાચા રક્ષક છે. આ બાબતે વિવિધ કંપનીઓ, સંસ્થાઓને પ્રોજેક્ટ આપવામાં આવે છે. તેમાં આદિવાસી સમાજને વધુને વધુ વિભિન્ન ભૌગોલિક વિસ્તારમાં રહે છે, પરંતુ તેમની ભાષા જીવનનિર્વાહની રીતોમાં કેટલીક સમાનતા જોવા મળે છે. આદિવાસીઓની મોટાભાગની સમસ્યા બહારના લોકો એટલે કે બિનાદિવાસીઓએ ઊભી કરી છે. પ્રકૃતિપૂજક આદિવાસીઓ કાલ્પનિકતા તરફ ધકેલાતા જાય છે. વાસ્તવિકતામાંથી અવાસ્તવિકતા તરફ જઈ રહ્યા છે. ભીલી ભાષાનું પતનથી માત્ર આદિવાસી ભાવના નારા પામતી નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિના મૂલ્યો અને આદર્શોનું પણ પતન થાય છે. આદિવાસીઓ તાડ, મહુડા અને ચોખામાંથી બનાવેલ પીણાનો ઉપયોગ સામાજિક ઉત્સવોમાં કરતા. સ્થળાંતરથી આદિવાસી લોકોના ખોરાક, પોશાક, આચાર-વિચાર, માન્યતાઓ, ધોરણો, મૂલ્યો, કળા, સંગીત, નૃત્ય, ધર્મ વગેરે તત્વોનું મિશ્રણ થાય છે. ભારતના આદિવાસીઓ વિભિન્ન ભૌગોલિક વિસ્તારોમાં વસે છે. તેમની ભાષા, તત્વો, સાંસ્કૃતિક સ્તર, જીવન નિર્વાહની રીતો વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. કેટલાક આદિવાસીઓ અન્ય સમાજથી દૂર મુખ્યત્વે ઊંડાણના વિસ્તારોમાં અલગ વસે છે. કેટલાક સપાટ પ્રદેશોમાં વસવાટ કરે છે. એ જ રીતે કેટલાક આદિવાસીઓ સંગઠિત ગ્રામ સમુદાયોમાં, કેટલાક અન્ય સમાજની નિકટ વસવાટ કરે છે. આદિવાસી સમાજમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે, જે પર સંસ્કૃતિકરણની પ્રક્રિયાઓ દ્વારા ઉદ્ભવી છે. ડો. મજમુદાર અને મદન તેમની સમસ્યાઓને બે વિભાગમાં દર્શાવે છે. 1. એવી સમસ્યાઓ કે જે ફક્ત આદિવાસીઓને જ સ્પર્શતી હોય. 2. એવી સમસ્યાઓ કે જે બિનાદિવાસીઓને મળતી આવે છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક સમસ્યાઓ છે. આદિવાસીઓના પ્રશ્નો અને સમસ્યાઓ સમજવા અને તેના ઉકેલ માટે 1947 પહેલા 2 અને પછી 4 એમ કુલ 6 અહેવાલો વિવિધ સમિતિઓએ રજૂ કર્યા છે. 1. સ્ટાર્ટ સમિતિ અહેવાલ 1930. 2. સિમિંગ્ટન સમિતિ અહેવાલ 1937. 3. 4-8મો અંદાજપત્ર સમિતિ અહેવાલ 1959. 4. રેણુકા-રે સમિતિ અહેવાલ 1959. 5. એલ્વિન સમિતિ અહેવાલ 1960. 6. ઢેબર કમિશન અહેવાલ 1961. આદિવાસીઓની સમસ્યાઓ. જે પરિસ્થિતિ સમાજને નુકસાનકારક હોય, હાનિકારક હોય તેને સમસ્યા કહેવાય. તેમાં આદિવાસી સમાજના વિકાસ, સાતત્ય, પરિવર્તનમાં જે પરિસ્થિતિ અવરોધક બને છે તેવી પરિસ્થિતિઓને આદિવાસી ક્ષેત્રે સમસ્યારૂપ ગણાવી શકાય છે. કારણ કે તેવી પરિસ્થિતિઓ નોંધપાત્ર સંખ્યાના લોકોને વિપરીત અસર કરતી હોય છે તથા લોકો તેને હાનિકારક ગણે છે વગેરેને સમસ્યા ગણાવી શકાય. જેમ કે આદિવાસી ઓળખ, સંસ્કૃતિ, વિકાસ, સાતત્ય, પરંપરાગત અધિકારોની જાળવણી વગેરેમાં સહભાગી કરવા જરૂરી છે. ખરેખર આદિવાસી સમાજના લોકોને આ બાબતો દર વર્ષે દરેક જિલ્લામાં વૃક્ષ વાવેતર, પાણી સંગ્રહ કરનારી યોગ્ય ઉપયોગ કરનારને 1 લાખ રૂપિયાથી માંડીને 25,000 રૂપિયા ઇનામ સાથે એવોર્ડ આપવા જોઈએ. તેનાથી તેમનું પ્રકૃતિમય વાતાવરણ પણ જળવાય તથા હવામાં ઝેરી પ્રદૂષણ અટકાવવામાં પ્રેરણા મળી શકે. આજ આદિવાસી સમાજના કલ્યાણ માટે તેમની સાંસ્કૃતિક સમસ્યા નિવારણ માટે પણ આદિવાસી સમાજને સહભાગી, પ્રત્યક્ષ રીતે કરી યોગ્ય આયોજન જરૂરી છે તથા સામાજિક આર્થિક સમસ્યાઓના નિવારણમાં પણ આદિવાસી સમાજે પોતે જાગૃત થવાની જરૂરી છે. તે સંદર્ભે પોતાની સમસ્યાઓની જાણકારી પ્રાપ્ત કરવી આવશ્યક છે. તે નીચે પ્રમાણે છે. અવરોધક પરિસ્થિતિઓ આદિવાસી સમાજ માટે સમસ્યારૂપ ગણાય છે. દા. ત. પ્રદૂષણ ફેલાવતી કારખાના, કંપનીઓ, આદિવાસી સમાજનું ધર્માંતર, ધર્મ પરિવર્તન, આદિવાસી સમાજમાં વિદેશી સંસ્કૃતિનું સંક્રમણ, વધતી જતી બેરોજગારી, ગરીબી,
દેવું, રોજગારલક્ષી શિક્ષણનો અભાવ, સરકારી નોકરીનો અભાવ, પાણીની અછત, પોષણ આહારનો અભાવ, આદિવાસી સમાજના નામે ખોટા દાખલાઓ, ધાર્મિક ખોટી માન્યતાઓ, પરંપરાગત સંસ્કૃતિ લુપ્ત થવી, હિંસાઓ, રાજકીય પક્ષોના નામે નાના મોટા સંગઠનનો અભાવ, પોતાની જાત પરત્વેનો ગર્વનો અભાવ તથા અન્ય કેટલીક પરિસ્થિતિઓ સમસ્યારૂપ છે. આદિવાસીઓની સમસ્યાઓ અને પ્રશ્નો સમજવા અને તેના યોગ્ય ઉકેલ માટે 1947 પહેલા 2 અને પછી 4 એમ કુલ 6 અહેવાલો વિવિધ સમિતિઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. એ મુજબ આદિવાસીઓની મુખ્ય સમસ્યાઓને એ વિભાગમાં વહેંચી શકાય, જેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, રાજકીય, આરોગ્ય વિષયક, વાહન વ્યવહાર અને કળા હાસની સમસ્યાઓ જોવા મળે છે. 1. સામાજિક સમસ્યાઓ. આદિવાસી સમાજમાં સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વારા સામાજિક સમસ્યાઓ ઉદ્ભવી છે. તેમાં અન્ય ધર્મનો સંપર્ક, જંગલ કોન્ટ્રાક્ટરો, અમલદારો, વેપારી જેવા બિનાદિવાસી સાથેના સંપર્કને કારણે અનેક સામાજિક પ્રશ્નો ઊભા થયા છે. 2. સામાજિક જીવનમાં વિઘટન. અન્ય સમાજના સંપર્કમાં આવતા આદિવાસીઓના સમાજ જીવનમાં વિઘટનની શરૂઆત થઈ છે. પરંપરાગત જીવનમાં ઝઘડાઓ થતા ત્યારે નિકાલ રૂઢિગત પંચાયત કરતી. આજે દીવાની ફોજદારી કાનૂનો, નાણાં વિનિમય પ્રથા, ધર્મ પરિવર્તન જેવા પરિબળોને કારણે રૂઢિગત પંચાયતોનું નિયંત્રણ ઘટ્યું છે. હવે ઉકેલ માટે સરકારી અદાલતનો ઉપયોગ કેટલેક અંશે કરી રહ્યા છે. પરિણામે તેઓમાં અંદરોઅંદર દ્વેષ અને વેરભાવના ઉત્પન્ન થયા છે. 3. બાળલગ્ન. આદિવાસીઓમાં આ પ્રથાનું અસ્તિત્વ પહેલા નહોતું. પુખ્ત વયે લગ્ન પ્રથા પ્રચલિત હતી. તેમની જીવનસાથી મેળવવાની રીત આ બાબતને પુરવાર કરે છે. પરંતુ તેઓ હિન્દુઓના સંપર્કમાં આવતા તેઓનું અનુકરણ કરતા આ દૂષણ તેઓમાં વિકસ્યું છે. 4. ઊંચનીચની ભાવના. ડો. એલ્વિન જણાવે છે કે તેઓ પરસ્પર અસ્પૃશ્યતાનું વલણ ધરાવે છે. અન્ય સમાજના ઊંચનીચના આધારે સામાજિક વ્યવહાર અને ખાનપાનમાં પ્રતિબંધો જોવા મળે છે. કેટલીક પેટા આદિમ સમુદાયોમાં રોટી બેટી વ્યવહાર પર પ્રતિબંધો જોવા મળે છે. ગુજરાતની આદિમ સમુદાયોમાં પણ આવા ખ્યાલો પ્રવર્તે છે, પરંતુ સ્પર્શ અંગેના પ્રતિબંધો અસ્પૃશ્યતા જોવા મળતી નથી. હિન્દુ સમાજના સંપર્કથી ઊંચનીચની ભાવના ઊભી થાય છે. 5. જૂથ એકતા. દરખાઈમની દૃષ્ટિએ આદિવાસીઓમાં યાંત્રિક એકતાનું અસ્તિત્વ હોય છે. સામૂહિક પ્રતિનિધિત્વના પ્રતીક સમાન સંસ્થાઓમાં યુવાગૃહ અને આદિમ સમુદાય પંચનું આધિપત્ય ઘણા સમયથી હતું, જેથી તેઓમાં એકતા જળવાઈ રહેતી હતી. સમાજના પોરણો અને મૂલ્યો જળવાઈ રહેતા. આજે યુવાગૃહો અને આદિમ સમુદાય પંચનું વર્ચસ્વ ઘટતા જૂથ એકતા જોખમાઈ છે. આ બંને સંસ્થાઓને પુનઃસ્થાપિત કરવાની મહત્વપૂર્ણ સમસ્યા ઊભી થઈ છે. ત. ભીલ પ્રદેશની જૂથ એકતા જોખમમાં છે. 6. નેતૃત્વ. આદિવાસી સમાજમાં નેતૃત્વ મુખ્યત્વે શામન, ભગત કે બળવા દ્વારા પૂરું પાડવામાં આવતું હતું. દરેક સામાજિક, ધાર્મિક કાર્યોમાં તેઓનું વર્ચસ્વ જોવા મળતું હતું, જે હવે ધર્મ પરિવર્તન પછી અન્ય લોકોના હસ્તક ગયું છે. રાજકીય પાર્ટીના નેતાઓ આદિવાસીના અધિકારો કેટલાક અંશે પૂરતા પ્રમાણમાં આપી શક્યા નથી. આદિવાસી પંચોને પુનઃજીવિત કરવાની જરૂર છે, એટલે કે તેઓમાંથી જ યોગ્ય નેતૃત્વ વિકાસ પામે તે ખૂબ જરૂરી છે. 7. પુનર્વસવાટ. ઔદ્યોગિકરણની પ્રક્રિયા વિકસતા વિશાળ કારખાનાઓ, રેલવે, સિંચાઈ બંધો, વીજળીના કેન્દ્રો વગેરે વિસ્તરતા જાય છે. આ બધી જમીન આદિવાસીઓની હોય છે. જમશેદપુર, રૂરકેલા, બોકારા, હાટિયા વગેરે સ્થળોએ ઔદ્યોગિક કારખાના સ્થપાયા છે. આ જમીન આદિવાસીઓ પાસેથી જાય છે. 1961માં બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના લગભગ 15,000 કુટુંબોને ખસેડવા પડ્યા હતા. તેઓની 10,000 એકર જમીન ગઈ હતી. આ લોકોને પુનર્વસવાટના સ્થળે ખૂબ જ ઓછી જમીન 8,000 એકર આપવામાં આવી હતી. જમીનના વળતર તરીકે જે પૈસા સરકાર આપે છે તે તેઓ વાપરી નાંખે છે અથવા શાહુકારો છેતરીને પડાવી લે છે. ગુજરાતમાં પણ ઉકાઈ, કાકરાપાર, મેશ્વો, હરણાવ, નર્મદા ડેમ થતાં ઘણા કુટુંબોને ખસેડવામાં આવ્યા છે. એ જ રીતે કાકરાપાર અણુમથક થતાં ઘણા કુટુંબોની જમીન ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન ગઈ છે. ટૂંકમાં પુનર્વસવાટનો પ્રશ્ન ખૂબ મોટો છે. 8. આર્થિક સમસ્યાઓ. આદિવાસી અર્થવ્યવસ્થામાં અસ્થિરતાના દર્શન થાય છે. પરંપરાગત અર્થવ્યવસ્થામાંથી નવી તરાહમાં ગોઠવવાની ઘણી મુશ્કેલીઓ નડે છે. એમાંથી અનેક આર્થિક સમસ્યાઓનું નિર્માણ થયું છે.